અમારા ગુજરાતના એક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી આ પ્રશ્ન છે. છેલ્લા 15 વર્ષથી 1000 વીઘાની અંદર ખેડૂતો ખેતી નથી કરી શકતા. જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર પડે કે એમના ગુજરાતની અંદર સિસ્ટમ શું કામ કરી રહી છે અને ખેડૂતો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બર્થડે છે અને એમના જન્મદિવસ પર લોકો એમને શુભકામના આપી રહ્યા છે અને એમના જે સ્વાસ્થ્ય માટે છે એ પણ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે એમનું સ્વાસ્થ્ય છે એ હંમેશા સારું રહે. પણ એક વ્યક્તિ છે કે જેણે રોતા રોતા નરેન્દ્ર મોદી સાહેબને એમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી છે. એવું તો શું થયું કે વ્યક્તિ રોતા રોતા આવી રીતે દેશના વડાપ્રધાનને શુભકામના આપે છે? સાંભળ્યા વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે દેશના વડાપ્રધાનની કે જ્યારે આજે એમનો 74મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો આજે એમના જન્મદિવસ પર એમને બધા શુભકામનાઓ આપી રહ્યા છે. એમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓની સાથે સાથે પ્રાર્થના કરી રહ્યા છે કે હંમેશા એમનું સ્વાસ્થ્ય પણ બરકરાર રહે. ત્યારે સાણંદ તાલુકાના એક ખેડૂત કે જે છેલ્લા 15 વર્ષથી પોતાના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને આ સમસ્યા એવી છે કે 15 વર્ષ થયા તેમ છતાં પણ હજી નિકાલ કરવામાં નથી આવ્યો. ત્યારે એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને એમના જન્મદિવસ પર શુભકામના પાઠવે છે અને વિનંતી કરે છે, કરગરે છે કે 15 વર્ષ થયા તેમ છતાં પણ મારી મહેનત પર પાણી ફરી વળી રહ્યું છે. શું કહી રહ્યા છે જોઈએ આ વિડીયોમાં. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને પાણીની અંદર બેસીને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી અમારો વિડીયો પહોંચાડજો કે તમારા ગુજરાતના એક અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામની બહુ ભયંકર પરિસ્થિતિ છે અને છેલ્લા 15 વર્ષથી આ પ્રશ્ન છે. છેલ્લા 15 વર્ષથી 1000 વીઘાની અંદર ખેડૂતો ખેતી નથી કરી શકતા. વારંવાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા તંત્ર સમક્ષ અમે રજૂઆતો કરી છે, પરંતુ તમારું તંત્ર ક્યાંક નઠોર પરિસ્થિતિની અંદર જીવી રહ્યું છે અને અમારા ખેડૂતોનો પ્રશ્ન સાંભળી નહીં રહ્યો. એટલે ન છૂટકે આજે પાણીની અંદર બેસી અને અમારી વ્યથા આપણા સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કર્યો છે અને દરેક મિત્રજનોને પણ એક વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ આગળ ફોરવર્ડ કરજો, જેથી કરીને નરેન્દ્રભાઈ મોદીને પણ ખબર પડે કે એમના ગુજરાતની અંદર સિસ્ટમ શું કામ કરી રહી છે અને ખેડૂતો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.